ખરેખર મને તો એવી રીસાણી હન જબર જીવતો એવું થયો હે ને તે આ બધો હે ને મારે તો શું કરવું ને એ જ સમજણ નહીં પડતી આ તો એવું થાય હે ને તે તો અરે બધું હે ને મને શું પ્રોબ્લેમ થઈ ગયો છે આ ધૂળથી માથી તો મોટી તું માળ્યો શિવની ઓયાનું ખરેખર ઓયાનું આય અલ્યા દારી અલ્યા વાના તમાકુનો પત્તા જ જો લે અલ્યા તાપડા જેવડા તો પત્તા થયા આવડા હવે મારે તો શું કરું એ જ સમજણ નહીં પડતી હજુ આગળ જાય એમ હું જોવા મળે ને હજુ આવી ખબર પડશે અલ્યા દારી અલ્યા પેલા તો એક મત નતો અત્યારે તો બે મથવા માંડ્યા આ સૂર્યાની જગ્યાએ શુક્લાય હોય તો મથવા માંડ્યો ઓય સુખાઈ એ હું કરો આ જુઓ ભાઈ મથા રાખા એમ માર મને તું દાટ વાળી ના ભાઈ મથવું પડે છે અત્યારે તો એમ તો બસ આવો આમક આવો તમને આઈડિયા તમે વળી ચાંદના પાવડો લેવા માંડ્યા આવી ભાઈ મથવું પડે તાર મોટા ભાઈએ મારી આખી જિંદગી કોમ કર્યું છે બરોબર હવે મારો સમય આવ્યો છે કે હું કોમ કરું મારો ભત્રીજો ભણશે સરકારી નોકરી લેશે મણીલાલ એવું એમ હા અલ્યા તારી ઓનો ભત્રીજો સરકારી નોકરી લે તમારે તો ભણ્યા રખડી લે ના મેળાવો મણીલાલ ના સાલા હોય ને એક વળગાડવા નહીં નોકરીએ તો બોજો કહું ખબર હે હા તો જેમ આજ તમારો નંબર આવ્યો તો જ્યાં સુરઈ હવે રોજ આપણો જ નંબર આવશે મણીલાલ એવું એમ હા અને તમે સુરઈ તો બહાર મિલ દીધા કો સુરન છે બહાર નહીં મેલ્યા મણીલાલ અમે આવડા હતા કે નતા હા તારના મારો બાપ ઓફ થઈ ગયા હતા બરોબર મને મારો બાપ નહીં ખબર વાલે મણીલાલ મારા ભાઈએ એ તો ખબર છે મને હા તો પછી તો હવે મારો કામ કરવાના દાડા આયા છે એવું એમ ત્યાં તમે પોણી વાળો નહીં હા પોણી વાળા છે મણીલાલ આખી જિંદગી પોણી જ વાળવાના હો તમે અરે આખી જિંદગી પોણી વાળ છે પણ કમાશે જેટલું તમને ખબર છે ને એ બધી વાત તમારી સાચી હા પણ હવે હું તમને શું કહું ખબર હા આ બધું ખોટું નહીં કરતા તમે ખોટું નહીં કરતા એટલે તમે કહેવા શું માંગો છો તમે શું ભાડી હો ચમ તમને તમારા ભાઈએ શું કરી આલ્યું કો મને લગ્ન કરાયો પરણાયો હજાયો મારે છોકરા છે ચેડે એ વાત તો બધી સાચી પણ ભગા તને જો એ વાતની ખબર હે કે તો પૈણા પછી એ છોકરાને બહેરા કદી હોય તો રે હે મણીલાલ તમે કહેવા શું માંગો શોક પાડીને કોને હવે હું તમને શું કહું ખબર હા તમને પૈણા તો ખરા બરોબર અને બધા ગામ વાળાને ખબર કે તમને પૈણાયા વાતે ગાતે વરઘોડો કર્યો ગામમાં ટેટા ને બેટા ઘણું ફોડ્યું હતું પણ તમારે ડોશીનું હોય રાશિ એ ખરી ઈ તો હાસી વાત મણીલાલ પણ અમારે 1 વીઘો હતી ને અને 40 વીઘા કરી માર ભાઈએ ઈ તમને ખબર છે એ તો તું આવડું હતું ને તારની ખબર હે આખા ગામને ખબર કે તારો ભાઈ 5,000 માં વસ્તીના વીઘા લઈ લીધા હે મણીલાલ જોઈને બોલજો ના ખબર છે મારા ભાઈ વિશે તમારે એક અપશબ્દ નહીં બોલવાનો એ મારા માટે ભગવાન છે તમારા માટે ભગવાન છે એટલે તમે ભગવાન કરી કરીને તો ડોશીએ ખોઈને છોકરાએ ખોયા હવે તમે અમારા બે ભાઈઓ પાસે વિખવાદ કરવા માંગો છો અલ્યા વિખવાદ બેરા નહીં માંગતો પણ આ તો તને કહું છું જે છે એ કહું હકીકત હોવી મણીલાલ હજી વાતમાં હું તમને કહું છું કે સમજી જાજો ન કે માથું તમારું હશે ને પાવડો મારો હશે પાછો એમ તો ભાઈ દાદાગીરી ના કરતો આ તો જે તું એ કીધું પાહુ તને કે તારો ભાઈ શેઠથી પેલો રહેવાનો જેટલો બહાર છે ને એટલો અંદર છે ઓ મણીલાલ મારા માટે મારો ભાઈ ભગવાન નહીં પણ ભગવાન સમાન છે ખરેખર તારો ભાઈ ભગવાન તારા માટે હા પણ મારા માટે તો સૌથી મોટો દુશ્મન જ એનો છે હવે હું તને શું કહું બોલો હવે મારે તને હકીકત વાત કરવી પડશે બોલો મને શું આ સોયલી ઠાડવા થઈ ગયા સવારમાં ઓવી જે કહેવું હોય ફટાફટ કહો મારે ચારો ભરાઈ રહેવા છે હું તમને હકીકત કહું બોલો તમને ખોટું લાગે બરાબર સુખાજી પણ તમને સાચું કહું બોલો તમારા ડોશી ચમ જતા રહે તમને ખબર ના નહીં ખબર ના મને ખબર હે ચમ જતા રેખો તમારા ડોશીએ તમારા મોટા ભાઈને પૂછ્યું હતું કે અમારા ડોહાનું નામ આ હાથ બારના ઉતારામ બતાવો એટલે એ તો મારો બેટો મેં વિચાર જ નહીં કર્યો મણીલાલ હાથ બારના ઉતારામ તમારું નામ તમારા ભાઈએ નહીં લખાયું પણ તમારા ભત્રીજાનું લખાયું હવે મણીલાલ સાચું બોલજો હજી મેં હાથ બારના ઉતારા જોયા નહીં કોદાડો બરોબર મને વિશ્વાસ છે કે મારો ભાઈ મારું નામ લખાયા વગર રે નહીં અલ્યા પંચાયતમાં હું ચંદાળ બેઠો તો હોવી અને તમારા ભાઈ આયા હતા સુરઈ સાચું બોલજો મણીલાલ સાચું બોલજો હજી તમને કહી દઉં છું સાચું બોલજો
અરે ના વિશ્વાસ આવતો હતો પંચાયત હળગાઈ બાર જા જોઈ જાય જઈને તને તો વળી ભરોહો જ નહીં થતો કઈનો કહું તું માનતું નહીં આ તો વળી તું ઘરનું હતું એટલે વળી કીધું વાત કરી હતી હું તો કોઈને આટલી બધી શીખ હાલતોય નહીં મારે તો શીખ હાલવાની આવે ભાઈ આ તો તને કીધું ઓવી છોકરાએ ખોઈ ડોશીએ ખોઈ હજુ તો બાપ પેલું કરી આ સાચું બોલે છે ખોટું બોલે છે મને મારા ભાઈ ઉપર ભગવાન સમાન વિશ્વાસ છે અને આ તો મેં વિચાર નહીં કર્યો કોઈ દાડો કે મારું હાથ બારના ઉતારામ નોમ હશે કે નહીં હોય નક્કી કરવું પડશે પછી બધી વાત સારું હવે મણીલાલ ખોટું ના લગાડતા હું કોઈ ભૂલચૂક થઈ હોય ને તો માફ કરજો ખોટું બોલવાની વાત નહીં ભાઈ આ તને હકીકત કહું હું કે તું તારા હાથ બારના ઉતારામ નોમ જોરાવજે ઈમો તો તારી ડોશીએ કાઢી મેલી ચમ ઈનો છોકરો હોય રાખ્યો ને તારો ચમ ના રાખ્યો મેં વિચાર કર્યો ચમ ઈનો હોય કાન મોટો કર્યો એની ડોશી તો ભલે હું તો તું કાઢી મેલી બરાબર તારી ડોશીને ઘટાઈ મેલી એની તો જીજી તારીએ ગાડી એનો છોકરો હોય રાખ્યો તારો રાખ્યો ના રાખે લે આ વિચાર તો કર થોડોક આમ વાયકણ મગજમાં થોડોક ઠેકા દે હવે મારું બેટું લે હું જાઉં તું પાણી વાળજે આ સાચું કહેતા હશે ખોટું કહેતા હશે કોઈ ખબર પડતી નહીં હવે તો હળગાઈ હો ને બરોબર નું હળગાઈ હો વાયકણ ગોળ સોટાડ્યો હો તો સુરઈ પોકાઈએ નહીં કે ખાઈએ નહીં હો એવું કરીને પેલી હો હા આ જોકી લે એ ખરેખર આ જોતો ખરો મારું બેટું ચેડેથી મોડીને છે મોથા સુધી આવી લે આનું જીરવાય આટલું બધું તાણી પછી તમાકુ જોવા જવા દે ખરેખર તમાકુ તો જો લ્યા એટલે એ આવડી તમાકુ તો આખા ગોમમાં કોઈ નહીં ગોમમાં શિકાર શું નાખી અરે એ જ ખબર નહીં પડતી આ બે ભાઈ તો ઓવી એ જ ખબર પડતી નહીં એટલે એ વાના પત્તા તો જો લ્યા ખરેખર વાના પત્તા તો જો લ્યા અલે હું તો મારું સેમ્પલ લઈને અંગાત મારું કે ઓનથી મોટું કોઈ નહીં હોય અલે આ સેમ્પલ તો જો લે મને તો મેળ આવતા હશે લે ખરેખર તમે તો બરબાદ કર્યા ઓના પત્તા તો જીગર શું નાખે અરે એ જ ખબર નહીં પડતી આ તો જો લે એ ખરેખર ઓને હળગાવ્યું મારો ભગવાન એ ડુંગું સોંપ્યો ને એવું હળગજે ને તે કદી બોલવા નહીં એવું હળગજે હવે બરબાદ કરે હવે મને આમ કા જવા દે હવે તો હેન્ડવાના હોશ નહીં રહ્યા એટલે એ વાના તો એરંડામાં ખળા વાયકણે ખળા અલ્યા જેટલા એરંડા ભેગા કરશે લે જેટલા ભેગા કરશે આખો બોરો જ વાના પેલો કરી દીધો હલ્યા અને ખરેખર જીવતો એવો થાય ને તો વાથી ટરબા ભરી બાર લઈને જતો રહું હવે એવું થાય છે હવે હા જો તો ખરો લ્યા તો પેલું બાજુ ખડું હોય ખડું તો પેલા ખૂણે ખડું નાખ્યું પેલા ખૂણે ખડા હોય કેટલા ખડા ભેગા કર્યા ને ખરેખર આ સૂર્ય ઉપર તો મને એટલી દાંત ચડે હદ વગરની મારાથી જોયું જોવરાતું નહીં હવે તો આ જોજે આ ઢગલા કર્યા મારા બેટા અરે અલ્યા એ ગોડા તું જાણે ઉતરી મારા ઘેર જાણે આવો કરાય ઢગલા આ મારા વગણે જાણે આવા ઢગલા થઈ આ વાના વગણે કેટલા બધા કરાયા એ જોજો એરંડા કેવા પાછા મારું બેટું શું કરવું હવે ખરેખર ગાડીઓ કેટલું બધું ટ્રેક્ટરો ત્રણ ટ્રેક્ટરો કર્યા ને શું કરવું હવે જોયું જવરાતું નહીં આ વાના બેના અલગ કરાવવા જ પડશે હવે મેળ નહીં આવે અલગ કરાવે ને તાણે જ વાના ખાલી થઈને મેળ આવશે નહીં આ બધું ગોમ બહારનું બચ્ચાનું લૂંટી લીધું આ બેને તો ચોયડા ના રાખ્યો મણીલાલ જોડે હતું બધું આખું સોવાળ્યું બધું લઈ ગયા ફાવરી હોય ને તાણે પછી શું કરવું આ જોજો આ બોરો બબે તો બોરો ચાલુ રાખ્યા એ શું કરવું હવે મારાથી જોયું નહીં જતું બનાવી દીધી કેળ નથી મારી સ્ત્રી હોય એકલી હતી કોને કેટલું બધું કર્યું લ્યા ઓહો એક આ મકાન બે મકાન કેટલા બાજ્ય છે કે રાખા લ્યા
છે મને છે કોમે મેલ્યો અરે તો મળેલ હાસુ જ કહેતા છે સુખ શાંતિ મોણા હોઈ ગયા ને એ તો હાસુ જ કહેતા છે સુરાભાઈ હા બોલ પી જાય એડા હવે બે ચાર હતા પાણી તો પી દીધું હા પણ હે મારે થોડું કોમ હતું તમારું બેસ કોમ બચ્ચું કોમ તો કે તારે બેહવું નહીં તમ બેહું નહીં એટલે બેહવું નહીં મારે હાથ બાર ના ઉતારા જો આપણે ખેતર તમ હાથ બાર ના ઉતારે તારે શું કામ છે ભાઈ તો મારે કોમ છે ભાઈ એટલે ઓને કોઈ દાડો આવો મને સવાલ કર્યો નહીં કોઈ દાડો આવું આટલા ઊંચા અવાજે બોલ્યો નહીં ને હાથ બાર ના ઉતારા ડાયરેક્ટ માગે એટલે છે શું ઓય તમે હાથ બાર ના ઉતારા લઈ આવજો પેલા તું બેસ માર ભાઈ બેસ તું પેલા બેસ પછી હાથ બાર ના ઉતારા આલુ અને જે બાર ના ઉતારા જોતા બધા આલુ બેસ તું વેકર ના મારે બેહવું નહીં ચમ બેહું નહીં એટલે છે શું તાર કે તમે હાથ બાર ના પેલા ઉતારા લઈ આવજો તું બેસ તો ખરો ભાઈ હું બસ બેહું તમે હાથ બાર ના ઉતારા લઈ આવો પેલા એટલે ઓને શીખા શું થયું લ્યા આ એક કદી આ ચાર વાળા મેલે મેં પા હાથ બાર ના ઉતારા માજી લીધા તરત ઓય બોલો તું બેસ આ બેઠો લ્યો બોલો શું કહો છો કહો હવે હાથ બાર ના ઉતારા તારા શું જરૂર પડી ભાઈ બોલ કે મારે હાથ બાર ના ઉતારાનું કામ છે એટલે હાથ બાર ના ઉતારા તારો કોમ છે પણ તું કોદાળા મારા જોડે આવો સવાલ કર્યો નહીં કોદાળ તું મને આવું બોલ્યો નહીં તારા હાથ બાર ના ઉતારા તાત્કાલિક હાથ બાર ના ઉતારા શું જરૂર પડી તારે હું એમ કહું છું હા કે હું નાનો હતો તારે આપણે 1 વીઘો જમીન હતી એવી તો મને ખબર નહીં હા પણ મને વાતે આમ થોડી ખબર પડી છે કે 1 વીઘાથી 40 વીઘા થી એ કેવી રીતની થી 40 વીઘા જમીન થાય હા. બધું થાય 40 બંગલા કરવાનું તોય થઈ એ પ્રમાણે મજૂરી કરવી પડે અને નીતિ સાચી રાખો ને તો બધું થાય ભાઈ ના એ તો સાચી વાત છે તાણા પછી મારું બેટું હું એ કહું કે ના કહું મારું મને અસકાયરું છે 7 વાર મને વિચાર આવે છે પણ શું કહું શું ના કહું એમ થાય સારું તમે મને હાથ બાર નો ઉતારો બતાવજો હવે હું શું કહું તને તારે હાથ બાર ઉતારવાની જરૂર શું પડી કે હવે તારે ઉતારો કોઈ દાડ તું કોઈ દાડ પાર્યું નહીં આવું કોઈ દાડ વિચાર્યું નહીં અને મેં ખુદ નહીં વિચાર્યું મારો ભાઈ કાલ ઉઠીને આવું માગશે મારા જોડે હાથ બારના ઉતારા માગે તું એવી મન નથી ખબર એટલે તારે બા આ હાથ બારના ઉતારા તારે શું કરવા છે હવે શું કહું છું ના કહું જે આઈડિયા લોનની વાત કરું તો પાકું થઈ જાય મારે લોન લેવી છે આપણા ખેતર ઉપર એટલે તારે લોન શું કરવી છે તારે શું જોવો કે હું તું માગન તો મારા કોડિયામથી તને જીવ ઉધી આલી દઉં કાઢીને લે અને તારે લોન લેવી છે જમીન ઉપર એ સાચી વાત હવે મારે કશું જોતું નહીં મારે હું ખુદના આશ્રય હું જીવવા માંગુ છું બરોબર મારે લોન જોવે છે હવે ભાઈ હા આ જમીનની આ જમીન જે છે ને આપણા જમીન 40 વીઘા હા એના હાથ બારના ઉતારા હજી મારા જોડે નહીં અને ડોહાના જોડે જ હતું બધું હજી કશું કરાય નહીં ડોહા નોમે દેડા છે ભાઈ એટલે હાથ બારના ઉતારા તમે ડાયરેક્ટ ના માગો આમ ખાસું બોલો તમે સાહુ જુઠ્ઠું બોલું તમને અલ્યા મારો બેટો આ મને 100% મને બે ભાઈઓને વઢડાવાના ધંધા કરીને જેવું લાગે છે અને બોલતા તો બોલી ગયો છું હું શું જવાબ આલીશ મોટા ભાઈ સુરાભાઈ મને એટલે અત્યારે મને દુઃખ થાય છે મારું આમ આ વાત કરીને કે હાથ બારના ઉતારા મને આલો તમે મને તમે આવું કહેતા પહેલા હું આ મરી ચમ ના જો મારા આ બધું નતું અપડવાનું એ સાચી વાત પણ તમે હાથ બારનો ઉતારો તો મને બતાવો તો મને ખબર પડે કે મારું નામ છે કે નહીં અંદર હવે મને ખુદને ખબર નહીં હાથ બારના ઉતારામાં મારું નામ શેખ નહીં એટલે તું કુની વાતો માને તું હાથ બારના ઉતારા માગવા માંડ્યો એ મારા જોડે મને ખુદને ખબર નહીં હાથ બારના ઉતારા ચોકણ છે કુના જોડે છે તાણે ગજબ કરી નાખ્યો ગજબ કરી નાખ્યો હદ કરી નાસી શું ખાઈ તમે હદ કરી નાસી અમે તમને શું નહીં હું નહીં લાવી આલી શું તમને અમે ભૂસા ઊંઘાડે રાતના દાડે ના ના એ તો સાચી વાત છે પણ હવે તમને કહું કે ના કહું જીવ મારો ખૂબ કળપેરો છે મારો ભાઈ કોઈ દાડ મને આવો સવાલ ના કરે એ નક્કી મને ખબર છે વિશ્વાસ ગામમાં કોક હશે કહેવા વાળું આવું અને તમે મારો ભાઈ એટલે મારો ભાઈ થઈને કોકનું આવું વાપર્યું હતી તને શરમ આપી જોવા સાચી વાત છે પણ હવે શું કહું છું ના કહું તમને એમ જીવ એમ થાય રહ્યો છે કુને આ વાત કરી તમને હાથ બારના ઉતારાની કુને કીધું કો મને મણીલાલે કીધું એટલે આ મણીલાલના ઘરે કોઈ ફૂંચી ખાવાય નહીં
નહીં એના હાગા ભાઈઓમાં રાગ અને હાથ બારના ઉતારીને વાત એને કરી ઓય સાચી વાત. એટલે એની વાતો ના આવશો નકર તમારા જોડે આ પાવડો નહીં રે કે પહેરવા પહેરણ નહીં રે ધોચ્યું નહીં રે એટલે આ કઈ એમને ફેવર છે એની વાતોમાં આવ્યા તો તમે મને કહીને ગયા કે તમારો ભાઈ રહ્યો ને એનું એકલું નામ છે, એના ભત્રીજાનું નામ ચેડે સડાયું પણ કે તમારું નામ સડાયું નથી. ચાણા જોવા આવ્યો તો મારા હાથ બારના ઉતારા એવો ચાણા જોવા આવ્યો તો લે કે એને મારું નામ જોયું મને ખુદને ખબર નહીં એટલે અમે લોકોની મજૂરી કરી એ ભાગ રાખ્યા છે મેં ખુદને ભાગ રાખ્યા છે તાણા આ બધું વસાયું છે. સાચી વાત છે હો. ઓ અને મી દોહા જોડે કોઈ દાડા હાથ બારના ઉતારા મી ખુદ નતા માજ્યા જીવતા હતા તાણ. ના ના એ તો સાચી વાત. હવે હું આજ મળ્યાની ખેર નહીં. તું બિયાશું એક ના ના મારે હવે બેવું નહીં. હું એને કહું હમણાં જઈને કે તમે મારી- જે ભાઈ વઢડાવા જેમ ધંધા કર્યા છે. મારી વાત વાભળ તું મારી વાત વાભળ એના ખેતરમાં હા ને જે વાવે ને હું તો કોઈ લીલગારી વાવે લીલગારી તો એટલે એના ખેતરમાં આટલી હાઈટથી ઊંચી વધતી નહીં ના ના એ તો એના ખેતરમાં કોઈ થાતું નહીં કોઈ દેતું હોય ના ના એ તો સાચી વાત. એટલા બળતો હશે બળતે કીધું છે ને તમારે થોડો વિચાર કરવો પડે કે તમે કુના ભાઈ છો ને તમે કુના જોડે હાથ બારના ઉતારા માગવા આવ્યા છો. સાચી વાત છે હો. ભૂલ તો થઈ ગઈ જવું મોટી. હવે મને એમ થાય કે હું ચોક પડીને મરી જાઉં. ના ના હવે એવું નહીં કરવું. મારા બધું નતું અભળવાનું મારો ભાઈ ખુદ આલ્યા મારો ભાઈ મને આવું કે ને એ પેલા મારું આમ જીવ જતો રહ્યો તો સારું હતું. ના ના તમને હું હંગાટ લઈ જઉં. તમને વિશ્વાસ ના હોય તો મણીલાલ જોડે. એટલે એનું મોઢું જોવા હું માગતો નહીં એની એ તો આખા ગામમાં કોઈનું કશું રાખ્યું નહીં એની. તો બસ તમને મારા પર વિશ્વાસ નહીં રહે કે મારા ભાઈએ દગો રાખ્યો. આપણે જાવું તો છે જ. હવે તમે વાપરીને આવ્યા છો એની વાત તો પછી જાવું તો પડશે જ ને તાણ હડો. લ્યો હડો. હાલ જ હાલ જ. આવો 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 વીરુજી આવો. ઓય આવો. આવો બખાડા કરી રહ્યા તમે. ના ના કોઈ બખાડો નહીં કરતા ભાઈ. સુખ શાંતિ બે ભાઈ વાતો કરો. વાપરો આ મોણો છે ને બાજુમાં જ ખેતર છે કોઈ દાડો આટલો કોઈ દાડો એને કંકા વાપરે નહીં અને આ ધીરે વાપરીને અહીંયા ખેતરમાંથી કામ કરતા કરતા કોમ પડી મિલીને વેકણ આવ્યા છે કે બે ભાઈ કોઈ દાડે ને આ બધું શું થયું તેરે આયા બોલો. કોમ કરતો હતો ને તમારો અવાજ આવતો હતો એટલે હું લાદન છે મારે બખાડો કરી એટલે હું આવ્યો વાપરી. સાચી વાત છે વીરુજી પણ ભૂલ તો મારી છે હા કે સુરાભાઈ મેં ના બોલવાનું બોલ્યો બરોબર. હોય મેં જ હાથ બારના ઉતારા માં જાય જોડે. એટલે આ ભલા મોણો તા મગાઈ યાર. પણ હવે ભૂલ થઈ ગઈ. મને મણીલાલ કહી ગયા કે તારું નોમ નહીં હાથ બારમાં. અરે પણ મણીલાલ તો આખા ગામમાં બધા લડાવી હતી રહ્યા. સાચી વાત છે. લ્યો હળો આપણે જાવું જ તમારે છે. યાર વાદે ચડાઈ. વીરજી, મેં મારા ભાઈને આવો નતો માન્યો કે કોકની વાતોમાં આવી જશે ને કાલ આવા ઉતારા માગશે લે નોમ માગશે ઉતારામાં નોમ માગશે મને નથી ખબર નકર વાય ના લે હું નહીં રાખ્યું તમને ખુદને ખબર હોય કોઈ દાડો અહીંયા ઉખવાડો ઊંઘવા નહીં દીધા લે મી મને આનંદના ઓશંગે ઊંઘાડ્યા છે એ તો અહીંયાથી નહીં ખબર અને મારા ભગવાનને ખબર છે તાણ પછી મને ચું નહીં ખબર. તો આ મણીલાલ રહ્યા ને આખા ગામમાં ડુંગર સોપતા ફરી રહ્યા. વીરુજી ખરેખર હવે હે ને મને હાર્ટ એટેક આવી જાય ને એવું થઈને રહ્યું તારામાં કારણ કે હું આવું એટલે કદી આવું મારા ભાઈના મોઢે મારે વાપરવું પડ્યું. ના ના સાચી વાત છે. સાચી વાત છે વીરુજી પણ હવે મારી ભૂલ થઈ ગઈ બરોબર. હારડો કશો આ તો મોટા ભાઈએ મારું ખૂબ રાખ્યું છે પણ ભૂલ થઈ ગઈ. હવે એને કહી દો કે મને માફ કરી દે. હવે બે જણા આમ રાગ કરી દો અને રોશો નહીં. હું તો કોઈ દાડો એના પ્રત્યે એવું નહીં રાખ્યું કે ખોટું કોઈ દાડો વિચાર્યું નહીં મેં એનું ના 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 સાચી વાત. અલ્યા કદાચ છે ને રોટલા બે પડ્યા છે ઘરમાં તો આખો રોટલા એને ખવડાવ્યો છે ને અડધો બે જણાને ગાધો છે મેં મારા છોકરા બેને તાણે આ બધું ના કહેવાય મારા ઈયને તો આ કેવું પડ્યું. પણ આ તો આ ભાઈ ના હોય ને તો આ બધું વેચાઈ ગયું હોય ચાંદુ એ ના ના એ તો સાચી વાત છે. ભગવાને પડાઈ લીધું હોય. આખા ગામની નજર છે આ જમીન ઉપર આખા ગામની નજર છે જમીન ઉપર એટલું તો એમને કહો. નહીં રાખ્યું યારી મેં બધું સાચવીને કે હવે મને તો આવું છે મણીલાલના જોડે લઈ જો અહીં રે મને હવે જાવું છે. મોડા આવશી તો હડો. ના ના જાવું છે હેડો. હા ના ના જાવું છે હેડો. ના હાથ ખરું ખોટું કરવું પડે જ નહીં. લે પી આ બધા મોટા થઈ ગયા ને તું ચમ ઘટીયો ને ઘટીયો રે લે પી અને મોટો થા તો તમારી આબરૂ ખોઈ લે આટલું ચાલશે અલ્યા આટલું અલે બોલતો કરો મોઘા બોલતો ખરો લે થોડું વધારે પાઉં આજ મોટો થા આ જો પેલા સૂર્યના એરા જો મારું માથું વટી ગયા અને તું તો ઘટીયો ને ઘટીયો રહ્યો હજુ સુધી લે થોડું પી થોડું વધારે પી લે
ખરેખર હવે તો કોઈ પાણી હાલતું નહીં બોરાનું. ડોલે ડોલે કરીને પાવું પડે તાણી એના મોટા થઈ. લે પી થોડું વધારે પી હવે. લે નવરાવો ને તને ધોરાવો ને. મણીલાલ પણ મોટો થઈ ગયો હો. ઓય અરે આવો આવો. ઊભા થો. આવી રીતના એરંડા મોટા ના થાય, આવી રીતના મોટા ના થાય. ઊભા થો તમે. અલ્યા કોકનું હારું વિચારો ને તો ભગવાન તમને હાલવા આવે, હેઠો ઉતરે, બધું થાય. આવી રીતના વિખવાદ ના કરાવો ચિયકના. તમે શું આના પાઠ ભણાયા છે લ્યા? ખરેખર આયા આયા હો આયા. હવે બોલો બોલો શું હતો? બોલ લે. તો નહીં શું હતું ને પેલા વાત કર. અલે યાર ઊભા. પેલા વાત કરી. હેઠો મેલ પેલું પકડ. તો ભોડું ફોડી નાખું એનું. તમે મેલ ના મને હેઠું. વાત કરી છે ઈ તો કહો. શું વાત કરી એમની તમારે? તમે શું કઈ ગયા છો? તમે કેમ આયા હો બે જણા? પેલા વાત કરો, વાત કરો, વાત કરો. આના શેના પાઠ ભણાયા તમે લ્યા? મેં તો કોઈ પાઠ ભણાય હું તો નિહાળમાં ભણાવવા જવું કોઈ તો પાઠ તાર શું ભણાયા શું વાત સપનું કરી? જોયું એને? તે સપનું નહીં, તમે શું કઈ ગયા છો મને કે તારું હાથ બારના ઉતારામ નોમ નથી? હજી તો મારા ભાઈને ખબર નથી કે એનું નામ શેક નથી. આ હું જાણે એવું બોલ્યો ભાઈ. અલે હાચું બોલ નકર. સુખા શાંતિ રાખ તું. અલ્યા ઓય સપના શાંતિ આવી. રાખો રે, હવે તો આવે જ છે. ખરેખર હવે હું કરવું મણીલાલ ફસાણા બરોબર ના. અલા ડોહા ગોમના કોકના રેવા દે રાગ રેવા દે કોક આ લાવ માર જોડે લાવ. ચોકણ હેડ્યા છો તમે? કોઈ જતો નહીં આ તો પાવડો મેલું સાઈડમાં. એટલે હવે હા તમે અમારથી મોટા છો ને કે આ દોત છે ને દોત બધા પાડી નાખો હેઠા. ઓવા ચમ હું થયું? એટલે તમારાથી એમ કહેવરાય કે લે હાથ બના ઉતારે મગાવો એટલે મારા ભાઈના જોડે તમે લ્યા મી તો બોલ્યો જ છું ભાઈ. તો બોલ હવે. નથી બોલ્યા તમે? શું બોલ્યો હું તો? તમારા છોકરાની સોગન ખો કે નહીં બોલ્યા? ઓય ઓય હું તો સમજાવું. યા બોકા ઈ તો કહેવાનું. ઓય 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 બધા વચ્ચે જો બોલો. કહેવાનો તો ઈ ચા વાત છે, તમે વિખો જ ચમ કરો છો મારો વિખો. અલ્યા મરી જાવ લ્યા. દો લે દો. એ દોહા બસ લ્યા. અલ્યા દોડી. અલ્યા દોવા તો લઈ જા. આ મારું સનમ સધી હા જય સધી